ઠાકોરજી ભક્તોના પ્રેમથી બંધાયેલા છે. અને તમે આખો ઇતિહાસ જો, જેને જેને મળ્યા છે પ્રેમથી મળ્યા છે, કોઈને કોઈ સાધનથી ભગવાન ક્યારેય મળ્યા નથી. પ્રેમ એ પ્રભુનું જ અવર સ્વરૂપ કહેવાય. લવ ઇઝ ગોડ એન્ડ ગોડ ઇઝ લવ. પ્રેમ એ બહુ વિલક્ષણ તત્વ છે. પ્રેમથી તમે પારકાને પણ પોતાના બનાવી શકો. તો જે પોતાના હોય એને તમે પ્રેમ આપો, ક્યારે તમને છોડીને ના જાય. હું હંમેશા ઘણી વાર એક પ્રસંગ કહું છું કે એક વૈષ્ણવનો પરિવાર સવાર સાંજ ઠાકોરજીની સેવા થાય, સાથે મળી બધા સત્સંગ કરે. સંસ્કારી પરિવાર, નાના દીકરાના લગ્ન થયા, 16-17 વર્ષની નાનકડી પુત્રવધુ પરણીને ઘરમાં આવી. વહુ આવી એટલે સાસુએ 8-10 હજાર રૂપિયાનો એક હીરો ચૂંક એને ભેટમાં આપ્યો. વહુએ પહેરી લીધો. બન્યું એવું કે 2-4 દિવસ પછી બાલ સહેજ લાપરવાહીના કારણે પેલો હીરો વહુનાથી ક્યાંક ખોવાઈ ગયો. એને ભય લાગ્યો કે જે હમણાં જ લગ્ન થયા, હજી તો આપની મહેંદી સુકાઈ નથી અને મારાથી આટલું મોટું નુકસાન થયું. જો ઘરમાં કોઈને ખબર પડી તો મારું આવી બન્યું, બહુ કજિયા કંકાસ થશે. ભયના કારણે કોઈને ના કહ્યું, ચૂપચાપ અહીંયા ત્યાં કોણે કાચરે હીરો શોધવાનો પ્રયત્ન કરે. તો સાસુ બહુ હોશિયાર ને ચાલાક, એની અનુભવી નજરે આ વહુની તકલીફને ઓળખી લીધી. સમજી ગઈ શું થયું. 2-3 દિવસથી નાકમાં હીરો નથી અને ચારે બાજુ શોધે છે. ખ્યાલ આવી ગયો, કઈ ના બોલી. બજારમાંથી એવો એવો બીજો હીરો મંગાવ્યો અને બીજે દિવસે રાત્રે સત્સંગ કરીને બધા ઉભા થયા ત્યારે વહુનો હાથ પકડીને બીજો હીરો વહુના હાથમાં મૂકતો કે વહુ બેટા હીરો પહેરી લો, ખાલી નાક સારું ના લાગે. વહુ રડી પડી, માં મને ક્ષમા કરો, આવતા વેત મારાથી આટલું મોટું નુકસાન થયું. વિચાર્યું કે ઘરમાં જો કોઈને ખબર પડશે તો આખું વાતાવરણ ડોળાઈ જશે, કજિયા કંકા થશે, મારે સહન કરવું પડશે. મેં ભયના લીધે કોઈને ના કહ્યું, મને માફ કરો. ત્યારે સાસુએ બહુ સુંદર વાત કહી. દરેક માતા બહેનોએ કાળજામાં કોતરવા જેવા શબ્દો છે કે વહુ બેટા કદાચ હીરો ખોવાઈ જાય ને તો આપણે બીજો એ મંગાવી શકીએ, ના મળે તો એના વગરે ચલાવી શકાય, પણ તારા હૃદયમાં મારા પ્રત્યે જે પ્રેમ છે, ભાવ છે, એ ખોવાઈ જશે તો દુનિયાની કઈ બજારમાંથી નવો લાવશો. સ્વાદ અને ગંધ વગરના એક કાચના ટુકડા માટે કોઈ માનવીના હૃદયનો ભાવ તૂટે ક્યારે શોભા ના દે. બેટા હીરો પહેરી લે, ચિંતા ના કર. એ રાત્રે વહુએ રડતા રડતા એની માને પિયરમાં પત્ર લખ્યો કે માં તને છોડીને હું જયારે સાસરે ગઈ ત્યારે બહુ રડી હતી. મને એમ કે તારા જેટલો પ્રેમ સાસરામાં મને કોણ કરશે. પણ આજે મને લાગે છે કે એક માનો ખોળો છોડીને બીજી માના ખોળામાં આવી છું. 2 જનેતાઓની લાડકી દોહિતા છું, એનો આજે મને આનંદ છે. વિચારો કે આવો પ્રેમ જો ઘર ઘરમાં આવીને વસી જાય તો કોઈને પણ મકાન પરથી નીચે પડવાનો કે કૂવામાં કૂદવાનો કે અગ્નિસ્નાન કરવાનો કે રેલવે ટ્રેક પર જવાનો પ્રસંગ આવે શા માટે? પ્રેમમાં બહુ મોટી તાકાત છે. જૂના સમયમાં પ્રેમની સાથે આદર પણ હતો એટલે સંબંધો ટકી રહેતા હતા. સસરાજી છે, કદાચ જોરથી બોલ્યા, પિતા સમાન છે, શું થઈ ગયું, કઈ વાંધો નહીં. સાસુ છે, મા સમાન છે, કદાચ કઈ ગેરસમજ થયું ને ઠપકો આપે તો કઈ વાંધો નહીં, વડીલ છે, શું થઈ ગયું, સારા માટે જ છે ને. પતિ છે, આખો દિવસ બહાર કામકાજ પર ગયો હોય, હારી થાકીને આવ્યો હોય, જરાક જોરથી બોલાઈ ગયું તો શું થયું. આદરથી પણ સંબંધો ટકી જતા. આજે નથી રહ્યો પ્રેમ કે નથી આદર, સંબંધો તૂટતા જરાય વાર નથી લાગતી. આજે સમાજમાં આપણી એ સ્થિતિ છે. બહુ પ્રેક્ટિકલ અનુભવની વાત કરું છું કે દીકરા દીકરીનું જોણ કરવાનું, એકબીજા માટે પસંદગી કરવાની હોય ત્યારે એકબીજાનો ઇન્ટરવ્યુ લે. આ બધું ઠીક છે, આ બધી હોબીઝ, આ બધું બરાબર, પણ ઘરમાં કે ગાર્બેજ કેટલું છે? આ શબ્દ કહું છું તમને. બોલ, ઘરમાં ડસ્ટબિન કેટલું છે? ઘરમાં વડીલો આજે ડસ્ટબિન લાગે છે. સાથે રહેવાનું આપણે નહીં પોસાય, કેમ કે ત્યાં પછી સ્વતંત્રતા ના મળે, મન ફાવે બધું ના ચાલે. અમારે એક વૈષ્ણવ છે સુરતમાં, એના નાના પૌત્ર માટે સારા ઘરના માગા ઘરે જોવા માટે આવે. શું કે બધું સારું છે, પણ આ ઘરમાં આ બંને દાદા દાદી બુઢિયા બુઢી છે, આ ઘરમાં દીકરી કેમ દેવી, એની ચાકરી કોણ કરે? આ સંસ્કાર આજે સમાજના બગડ્યા છે આપણા. બીજી વાત કે દીકરીને પરણાવો ત્યારે દીકરીને સંસ્કાર આપો કે બેટા અત્યાર સુધી પાળી પોષીને મોટી કરી, હવે તું જ્યાં પરણીને જાય છે એ તારું ઘર છે. સાસુ સસરાને મા બાપ માનજે, પતિને પરમેશ્વર માનજે, ત્યાં પ્રેમથી હળી મળીને રહેજે. જીવન જીવવું એક કલા છે. નાની મોટી સમસ્યાઓ જીવનમાં બધા ના આવે, તારી મેળે સમાધાન શોધી લેજે. વારે ઘડીએ અમને ફરિયાદ ના કરતી, આ તો મોટી તકલીફ એવી થશે તો અમે બેઠા છીએ બેટા, વારે ઘડી અમને તારે ના કેવું. આજકાલ તો શું શીખડાવે મા બાપ, કોઈનું સાંભળવાનું નહીં, જરા આમ સામે ચોપડાવી દેવાનું, બાકી અમે બેઠા છીએ.
નાની નાની વાતમાં મા બાપ દીકરીના સાસરામાં વચ્ચે પડે, દીકરીઓ ક્યારે સુખી ના થાય. મહાભારત કેમ થયું? કેમ કે દ્રુપદ રાજા વારે ઘડીએ દ્રૌપદીના કાન ભરતા. જે દીકરીના સાસરાની વાતમાં મા બાપ ઇન્ટરફિયર થાય, ક્યારે દીકરીઓ સાસરામાં સુખી જ ના થાય. અને આજે દીકરો બહારથી આવ્યો હોય, કદાચ મમ્મીને ના મળ્યો અને સીધો પત્નીને મળવા ગયો, જુઓ તો ખરા કેવો બૈરીનો ગુલામ થઈ ગયો છે, મારી સામે જોયો નહીં, આખો દિવસ ઘરવાળીની પાછળ પડ્યો હોય. અને એ વસ્તુ જમાઈ કરે તો જો મારા જમાઈ કેટલી કેર કરે છે, કેટલું ધ્યાન રાખે મારી દીકરીનું. વહુની જરા જેટલી ભૂલ થઈ હોય, ઠપકો આપવામાં ના ચૂકીએ. દીકરી ગમે એટલી ભૂલ કરે, હા બેટા કઈ વાંધો નહીં, આવું તો ચાલ્યા કરે, આવો ભેદભાવ ના રાખો ક્યારે પણ. આ કેવલ સાસુઓનો સંબંધ નથી, આ બે જણના હૃદયનો સેતુ છે. આજે પિયરે મમ્મી પપ્પા માંદા થયા હોય એટલે દીકરીઓ ભાગીને જાય, અને ઘરમાં સાસુ સસરા હોય તો એની જરા પણ કેર ના હોય. કેમ? ત્યાં ભાભી નથી, એની જવાબદારી નથી સંભાળવાની. દીકરીઓએ વિચારવું જોઈએ, જે ઘરમાં આપણે જઈએ છીએ ને, આખું જીવન ત્યાં વિતાવવાનું છે. પૂર્ણ રૂપેનો સ્વીકાર, અને આ એક બહુ મોટો ત્યાગ છે. મા બાપે વિચારવું જોઈએ, સાસુ સસરાએ વિચારવું જોઈએ કે આ દીકરી 20-22 વર્ષ સુધી મા બાપના ઘરમાં રાજકુમારીની જે મોટી થઈ છે, એની ઈચ્છા મા બાપે પૂરી કરી હશે. આજે એક જ દિવસમાં પોતાના પરિવારને પરાયો બનાવી આપણા ભરોસે આપણા પરિવારનો એક સભ્ય બનીને આવી છે. આથી આજ આપણી દીકરી છે. આપણી દીકરી પરણીને બીજે જશે, પણ હવે આજ આપણી દીકરી છે અને એનાથી જ આપણો વંશવેલો ચાલવાનો છે. આ સમજણ જો પરિવારમાં કહેવાય તો લોકો સુખી થાય. હું હંમેશા કહું છું કે જે ઘરમાં સાસુ ને વહુમાં ફ્રેન્ડશીપ હોય ને, એ ઘર સૌથી સુખી ઘર કહેવાય. અમારા પંકજને જોઉં ને ત્યારે મને વસ્તુનો અનુભવ થાય. પંકજના મમ્મી વાઈફ બંને એકદમ પાકા ફ્રેન્ડ. મમ્મી પંકજને ઠપકો આપે પણ વહુને ના કે કોઈ દિવસ. આવો પ્રેમ હોવો જોઈએ સાસુમાં. માં દીકરીનો સંબંધ. મારે એકવાર એક હાસ્ય કલાકાર આવ્યા, બહુ સરસ વાત કરી. સાસુ એટલે મેટાડોર અને વહુ એટલે મારુતિ કાર. આ બંને હેડલાઇટ ફૂલ કરે, જોરથી એક્સિડન્ટ થાય, માં સાસુનું કઈ ના બગડે, પણ સસરાનો દીકરાનો કચરઘા નીકળી જાય. એટલે પરિવારમાં પ્રેમ, કોઈ પણ સંબંધ હોય, સાસુઓનો હોય કે પતિ પત્નીનો હોય કે પિતા પુત્રનો હોય કે ભાઈ ભાઈનો હોય કે મિત્રતાનો હોય, દરેક સંબંધ પ્રેમના પાયા પર નભતા હોય છે. પ્રેમ હટ્યો હોય એટલે સંબંધો પૂરા થતા વાર ના લાગે. પ્રેમથી પ્રભુને તમે પામી શકો. આ વ્રજની ગોપીઓ પાસે શું હતું સાંભળ્યું ને? ગોપીને નાચ નચાઈ નથી, કોઈ યજ્ઞોનું યજન કર્યું નથી, કોઈ યાત્રાઓ કરી નથી, નિશાળમાં ભણવા ગઈ, એનો સબ્જેક્ટ લઈને આપણે આજ PhD કરીએ છીએ. કોઈ સાધન નથી કર્યા. અશ્રુ અને આશ્રય, પ્રભુના ચરણનો આશ્રય, એનું સ્મરણ કરતા અશ્રુ વહેતા હોય. એક જ મોટું સાધન હતું, પ્રેમ લક્ષણા ભક્તિ. અને એ પ્રેમથી એમણે કૃષ્ણને પોતાના બનાવી લીધા. કનૈયો કે અરે ગોપી થોડી છાસ પ્યાઈ દેના. અરે લાલા સુન્યો હે તું બડો નટખટ હે, એ થોડી ઉપરા છાણ પડ્યું છે, તારે છાણા થાપી દે ને. પ્રભુને છાણા થાપવા બેસાડે. લે ગોપી सारे ऊपरा थाप दिए, अब तो थोड़ी छाछ पियाई दे. दादा सुनो तो बड़ो सुंदर नाचे, थोड़े ठुमका दिखाई दे. तो छालिया पर छाछ माटे अनंत कोटि ब्रह्मांड नो अधिपति ठुमक ठुमक नृत्य करे छे. आ प्रेम में ताकत छे. ताही अहिर की छोहरिया छसिया पर छाछ पे नाच नचावे. रसकानजी के छे प्रेम थी प्रभु ने पमाई छे. ठाकुरजी प्रेम थी बंधायेला छे. ए ज वस्तु अहींया बतावी छे. प्रेम थी ठाकुरजीए बधाना चरण धोया અને એથી પતરાવળી ઉપાડી છે. 80મા અધ્યાયમાં સુદામાજીનું ચરિત્ર બતાવ્યું. કૃષ્ણસ્યાસીત સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમાં વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંતાત્મા જીતેન્દ્રિય. કૃષ્ણના બાળપણના મિત્ર સહાધ્યાયી સુદામા બ્રહ્મવેત્તા બ્રાહ્મણ હતા, જીતેન્દ્રિય હતા, અયાચક વ્રત હતું. કોઈની પાસે ક્યારેય કઈ માગવું નહીં, લૌકિકમાં જરાય આસક્તિ નહીં, યજમાનની દક્ષિણા થકી ઘર ચાલે, જે મળે સંતોષથી એનાથી નિર્વાહ કરે. ઘણી વાર 3-3, 4-4 દિવસ કોઈ યજમાનની દક્ષિણા ન મળે તો ઘરમાં ચૂલો ના પેટે, બાળકોએ ભૂખ્યા ટળવળે. પત્ની પણ સંતોષી હતી. કપડામાં એટલા થીગડા લાગ્યા હોય ને કે તમે નક્કી ના કરી શકો કે કયા રંગની સાડી પહેરી છે. આજકાલ તો મલ્ટી કલરની ફેશન છે. કે છે એક દિવસ પત્નીએ સુદામાને કહ્યું, સ્વામી સાંભળ્યું છે દ્વારકાધીશ કૃષ્ણ તમારા બાળપણના મિત્ર છે. અરે જેમના દર્શન કરવા જાય છે એના બધા મનોરથ પૂરા થઈ જાય છે, તમે દર્શન કરવા કેમ નથી જતા? સુદામો સમજી ગયો, મારી પત્ની થોડી ધનના લાલચને કારણે મને મોકલાવે છે, પણ જો દ્વારકા દર્શન કરવા જઈશ
અયમ હિ પરમો લાભો યત ઉત્તમ શ્લોક દર્શન. મને પ્રભુના દર્શન થશે અને એ દર્શનથી મોટો બીજો કયો લાભ હોય? સુદામા જવા તૈયાર થયા. પત્નીને કહે છે ખાલી હાથે કેમ જવું? એ હોય તો આપ. શાસ્ત્ર કહે છે કે અમુક જગ્યાએ ખાલી હાથે ના જવાય. પ્રભુના દર્શન કરવા જઈએ ખાલી હાથે બંધન ના થાય. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ. કઈક પત્ર પુષ્પ ફલ ફૂલ પતરવું જોઈએ. રાજાને ત્યાં જાઓ, રાજાને ત્યાં શું કમી હોય? પણ કે છે ખાલી હાથે ન જવાય, ઉપહાર લઈને એવું કેમ કે રાજાનું સન્માન છે. એમ ગુરુને ખાલી હાથે વંદન ન કરાય, એક પુષ્પ વિચરણમાં પધરાવું. ગુરુને કોઈ અપેક્ષા ન હોય પણ એ ગુરુનું સન્માન છે. અને મિત્રને ત્યાં ખાલી હાથે ન જવાય. ઘણી વાર આપણે ફ્રેન્ડને ત્યાં જઈએ તો ટિફિન લઈને જઈએ, તારી ભાભીએ તારા માટે મોકલ્યું છે. એમાં એક પ્રેમનો ભાવ રહેલો છે. આ તો ભગવાન પણ છે, રાજા પણ છે ને મિત્ર પણ છે. ખાલી હાથે કેમ જવું? ઘરમાં કહ્યું હોય તો આ બધા ડબ્બાઓ ઊંધા ઠાલવી દીધા, ચોખાનો એક દાણો એ નથી. આસપાસથી માંગી 4 મુઠ્ઠી તાંદુલ ભેગા કર્યા અને ચીથરાઓ જોડી પોટલી બનાવી આપી. બસ જે મળ્યું આટલું જ છે. સુદામા નીકળી પડ્યા છે. ચાલતા ચાલતા દ્વારકાપુરીના મુખ્ય દ્વારે આવ્યા. પટેહાલ ચિત્રેહાલ સ્થિતિ જોઈ દ્વારપાલોને લાગ્યું કે પ્રભુ પાસે કઈક દાન લેવા આવ્યો છે. દાન દેવા લાગ્યા. સુદામા કે મારે આ દાન નથી જોઈતું. જઈને દ્વારકાધીશ કૃષ્ણને કહો તમારો બાળપણનો મિત્ર સુદામા મળવા આવ્યો છે. દ્વારપાલો મોઢું જોવા લાગ્યા. ક્યાં દ્વારકાધીશ કૃષ્ણ ને ક્યાં ચિત્રેહાલ બ્રાહ્મણ? પ્રભુનો મિત્ર કે છે. મિત્ર તો સમાન કોઈની સાથે થાય, પણ વિવેકી હતા. પ્રભુ રૂકમણીજી સાથે હિલોળા ઘાટ પર બિરાજ્યા હતા. આવીને વિનંતી કરી કે પ્રભુ બહાર એક ચિત્રેહાલ સ્થિતિમાં બ્રાહ્મણ આવ્યો છે. કે છે કે હું દ્વારકાધીશ કૃષ્ણનો બાળપણનો મિત્ર સુદામા છું. જ્યાં સુદામાનું નામ સાંભળ્યું ઠેકડો મારીને પ્રભુ કૂદ્યા. દોડતા દોડતા દ્વાર પર પધાર્યા. સુદામાને ભેટી પડ્યા અને હાથ પકડીને ધીરે ધીરે મહેલમાં લાવી પોતાના સિંહાસન પર બેસાડ્યા છે. રાણીઓને કહ્યું આટલા દૂરથી મિત્ર ચાલીને આવ્યો છે, એના ચરણ ધોવા માટે કેસરનું જલ લઈ આવો. પણ એ રાણીઓ કેસરનું જલ લાવે પેલા તો દેખ સુદામા કી દીન દશા કરુણા કરકે કરુણા નિધિ રોએ. પાની પરાત કો હાથ છોયો નહીં, નૈનન કે જલસો પગ જોએ. પ્રભુએ પોતાના નેત્રના અશ્રુથી એનું પાદ પ્રક્ષાલન કર્યું છે. ધીરે ધીરે ચરણને સેલાવી રહ્યા છે કે કાંટા કાઢી રહ્યા છે. પ્રભુથી દશા સહન ન થઈ. બંને મિત્રો ભોજન કરવા બેઠા છે. કૃષ્ણ સુદામાના મિત્રતાની આ જોડી છે ને, આજે પણ લોકો જગતમાં યાદ કરે છે. ભોજન કર્યા પછી મુખ શુદ્ધિ કરી હિંડોળા ઘાટ પર બેઠા બાળપણની કઈક વાતો યાદ કરે છે. મિત્ર આપણે સાંદીપની ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા. કેવા સુંદર દિવસો હતા. સાથે ગુરુની ચરણ સેવા કરવા બેસતા. આખો આશ્રમ આપણે સ્વચ્છ કરતા. જંગલમાં સમિધા વીણવા આપણે સાથે જતા. યાદ છે ગુરુ મૈયાએ તને ચણા આપ્યા હતા કે બંને મિત્ર ખાજો ને મારા ભાગના તું ખાઈ ગયો હતો. અહીંયા ભાભીની સામે તો ઇજ્જત ના લે મારી. જો મોટા ભાગના લોકો કૃષ્ણની મિત્રતાને યાદ કરે છે પણ સુદામાની મિત્રતાને કોઈ યાદ નથી કરતું. સુદામાએ જે મિત્રતા નિભાવી છે તે કોઈ ના નિભાવી શકે. કૃષ્ણ સુદામા જયારે આશ્રમમાં ભણતા હતા ત્યાં જે આશ્રમથી નજીકમાં એક ગરીબ બ્રાહ્મણી વિધવાથી એકલી એની કુટીર હતી. યજમાનો દ્વારા જે કઈ મળે એનાથી પોતાનો નિર્વાહ કરે. એકવાર કોઈ ચણાની પોટલી આપી ગયો. ચણા ખાધા, અડધા ચણા વધ્યા. આજનો દિવસ નીકળી ગયો, કાલે પણ આનાથી નિર્વાહ થઈ જશે. પોટલી ત્યાં પટારાની ઉપર મૂકી રાત્રે ઊંઘી. હવે રાત્રે પેલા ચોર આવ્યા અને ધનની પોટલી સમજી ત્યાંથી ચોરીને ભાગ્યા. પાછળ રાજાના સૈનિકો પડ્યા. ગભરાઈ અને એ પોટલીને ઋષિના આશ્રમમાં ફેંકી અને ચોર ભાગી ગયા. સવારે પેલી બ્રાહ્મણી ઉઠી, જોયું તો ચણાની પોટલી ગાયબ. ઊંડો નિશાસો નાખ્યો કે માંડ માંડ આજના દિવસમાં પેટ ભરવાનું સાધન મળ્યું હતું એ કોઈ લઈ ગયું. જેને મારા ચણા ચોર અને આ ચણા જે ખાશે ને એ દરિદ્ર થઈ જશે. સુદામા ત્રિકાલકાન એ જાણતા હતા. સવારે ગુરુ મૈયા આશ્રમ સ્વચ્છ કરતા હતા ત્યાં આ ચણાની પોટલી હાથમાં આવી. વિચાર્યું કે આ ભૂલથી રહી ગઈ લાગે છે. અને કૃષ્ણ અને સુદામા જયારે સમિધા વીણવા વનમાં જતા હતા ત્યારે ગુરુ મૈયાએ આ પોટલી સુદામાને આપી. જયારે ભૂખ લાગે
ત્યારે બંને મિત્રો આ ચણા ખાઈ લેજો. અને ત્યારે ભૂખ લાગી. સુદામા જાણતા હતા કે આ શાપિત ચણા છે, જો આ કૃષ્ણ ખાશે અને કૃષ્ણ જો દરિદ્ર થશે તો આ ત્રણેય લોકો દરિદ્ર બની જશે. એટલા માટે પોતાના મિત્રને દરિદ્રતા ના આવે એ બધા શાપિત ચણા સુદામા પોતે ખાઈ ગયા. મિત્ર ધર્મ એને પણ નિભાવ્યો છે. વાતો કરી જવાનો સમય તો ભગવાન કે મારા રાષ્ટ્રીય કપડા પાછા આપ, લે તારા કપડા પાછા પહેરી લે. આપણા ત્યાં ઉતરાવ્યા, વળી દરવાજા સુધી દ્વાર સુધી મૂકવા આવ્યા. એક મુઠ્ઠી ચણા ખાધા, બીજી મુઠ્ઠી ખાધા, ત્રીજી મુઠ્ઠી ખાઈ રૂકમણીજી હાથ પકડી, બસ પ્રભુ બસ પ્રભુ, જાણો છો કે આપણે શું આપ્યું હશે. પ્રભુ કઈ કોઈને કહીને નથી આપતા. ચરણમાં ચાખડી હતી. મિત્ર મને તારી યાદગીરી છે એટલે તારી આ ચાકડી આપી દે ને અહીંયા, એ ઉતાવી લીધી. બોલો, રૂકમણીજી વિચારમાં પડ્યા કે દરરોજ તો તમે બધાના ઘર ભરી દો, આને કંઈ આપ્યું તો નહીં વાસ્તવમાં. અને કપડા પહેરવા આપ્યા, એ પાછા ઉતરાવીને ચાકડીએ માગી લીધી. બંને ભેટ્યા, વિદા કરે. રૂકમણીજી, પ્રભુ આવું કેમ કર્યું? દેવી વ્રજ લીલામાં મેં પાદુકા ધારણ નહીં કરી હતી, મારા ચરણથી વ્રજની ભૂમિને સનાત કરી. અહીંયા ચરણમાં પાદુકા છે અને મારા જે યાદવો છે બધા વંશો જોઈને મારા સ્વરૂપનું જ્ઞાન નથી. મારો અંશ છે, મારું સામર્થ્ય એમનામાં છે, પણ એ મારી કૃપાથી છે, એમને જ્ઞાન નથી. મન ભાવે તેમાં જે વર્તન કરી રહ્યા છે. હું તો ખુલ્લા ચરણથી ન ફરી શકું, પણ મારો મિત્ર છે ને સુદામા, એ ત્રિકાલ જ્ઞાની છે. એના ચરણની રજ જો મારી દ્વારકાની ભૂમિ પર પડશે ને તો આ ભૂમિના બધા દોષો દૂર થઈ જશે. એટલા માટે મેં ચાકડી ઉતરાવી દીધી. અહીંયા સુદામાપુરી એટલે હાલનું પોરબંદર, પોતાની શેરીમાં આવ્યો, જોયો તો પોતાના ઝૂંપડા નથી, મોટા મોટા મહેલો ઉભા છે. રડવા લાગ્યો, અરે આ ગરીબનું ઝૂંપડું ક્યાં ગયું? બિલ્ડર લોબીએ મારી જમીન એન્ક્રોચ કરીને હાઈરાઈઝ ટાવર બાંધી દીધા. અહીંયા મારા પત્ની, મારા બાળકો ક્યાં ગયા હશે? 7મા માળની ઝરૂખામાં પત્ની ઉભા હતા. કે અરે સ્વામી ચાલ્યા આવો, આપણા મહેલ છે, અંદર આવે. જોયું તો બાળકો રાજસી પોશાકમાં રમી રહ્યા છે. સુદામાના પરિવારને પ્રભુએ ધન આપ્યું છે અને સુદામાને પ્રભુએ પોતાનું સખ્ય આપ્યું છે. પ્રભુની અંતરંગતા જેને મળે, પ્રભુનું સખ્ય મળે, એને બીજું શું જોઈએ? કુમનદાસજીની વાર્તા સૌ જાણો છો કે પેલો રાજા માનસિંહ આવ્યો હતો. કુમનદાસજી સ્નાન કરવા ગયા ત્યારે ભત્રીજીને કે બેટા હમણાં સ્નાન કરીને આવું છું, બેસવા માટે આસન પાથરી દેજે ને તિલક કરવા મુખ જોવાતું અરીસો મૂકી દેજે. સ્નાન કરીને આવ્યા, પૂછ્યું કે બેટા આસન ને અરીસો ક્યાં? કાકા આસન પાડી ખાઈ ગઈ ને અરીસો પાડી પી ગઈ. ઘાસનું પાતળું કરીને બેસતા. અરીસાનો એક કાચનો ટુકડો નહીં, પાત્રમાં જલ ભરીને એમાં મુખ જોઈને તિલક કરતા. એ સ્થિતિ હતી. રાજા માનસિંહ આ જોયું, સોનાનો જડાવ અરીસો ભેટ આપવા ગયા કે આ તારું ધન મને બિલકુલ ના ખપે. શ્રીજી બાબા પધાર્યા હતા. ખોળામાં બિરાજીને કે અરે કુંભના, આજે એક મન કી બાત તો સો કે નહીં. અને એનાથી વધારે ધનવાન બીજું કોણ કહેવાય? ઘણી વાર કહું છું, કોઈ એક વૈષ્ણવ ઝૂંપડામાં રહેતો હોય પણ જેના ઘરમાં પ્રભુની સેવા બિરાજે છે, મુખમાં પ્રભુનું નામ છે, વૈષ્ણવનું આતિથ્ય છે, હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે જેના હૃદયમાં ભગવત ભાવ છે, તો એનાથી મોટો ધનવાન આ જગતમાં બીજો કોઈ નથી. અને કોઈ ભલે કરોડો રૂપિયાના મહેલોમાં રહેતો હોય પણ ઘરમાં પ્રભુની સેવા નથી, મુખમાં ભગવત નામ નથી, અતિથિઓનો સત્કાર નથી અને હરિગુરુ વૈષ્ણવ પ્રત્યે ભગવત ભાવ નથી, તો એનાથી મોટો કંગાલ આ જગતમાં બીજો કોઈ નથી. વૈષ્ણવને ક્યારે આર્થિક ધનથી ન તલો, એમની પાસે જે ભાવની સમૃદ્ધિ છે ને એનાથી જ વૈષ્ણવ ધનવાન છે હંમેશા. પ્રભુએ જેને પોતાના માન્યા હોય એનાથી મોટું સન્માન આ જગતમાં કયું? શ્રીનાથજીનો પેલો પ્રસંગ આવે છે ને, શ્રી ગોકુલનાથજી શૃંગાર કરી રહ્યા હતા અને બિલસુકોણ તરફની જે બારી હતી એમાંથી તડકો મુખારવિંદ પર આવી રહ્યો હતો. શ્રી ગોકુલનાથજીએ વિચાર્યું પ્રભુને પરિશ્રમ થઈ રહ્યો છે, ત્યારે જ પેલા કડિયા કારીગરને બોલાવી એની આગળ થોડી આમ ભેટ ચડાવી દીધી. હવે આ બારીમાંથી પેલો બિલસુ કુંડ દેખાય ને દરરોજ શ્રીજી બાવા એ બિલસુ કુંડ પર પોતાની લીલાના ગ્વાલમલ્લીના દર્શન કરે. એ દેખાતું બંધ થઈ ગયું. શ્રીજી બાવાને અકળામણ થવા લાગી એટલે પેલા મોહનાને બોલાવ્યો કે જલ્દી જા, હમણાં જ ગોકુલનાથજી પધાર્યા છે ને જઈને મારા ગોકુલનાથને કે ભીત હટાવે, મને મારું બિલસુ દેખાતું નથી. મોહના ભાગતો આવ્યો, માર્ગમાં રસ્તો રોક્યો. કૃપાનાથ શ્રીજી બાબા આપને યાદ કરે છે, આપણા માટે કંઈક કેવડાવ્યું. શું? શ્રીનાથજીએ આજ્ઞા કરી છે કે જઈને મારા ગોકુલનાથને કહો આ ભીત હટાવે, મને મારું બિલસુ દેખાતો નથી. ભાવ વિભોર થઈ ગયા. મારા શ્રીનાથજીએ શું કહ્યું? શ્રીનાથજીએ કહ્યું કે જઈને મારા ગોકુલનાથને કહો કે આ ભીત હટાવે. શ્રીજી બાબા મને ઓળખે છે, મારું નામ લીધું. હા કૃપાનાથ, શ્રીનાથજીએ કહ્યું કે મારા ગોકુલનાથને કહો આ ભીત હટાવે. નેત્રોમાંથી અશ્રુ એવા લાગ્યા. મારા પ્રભુ મને નામથી જાણે છે. તે દિવસે આપણે ઉત્સવ મનાવ્યો, અધિક સામગ્રી રોગાવી.
તરત જ પેલી ભીડ ટકાવી. એમ જબ શ્રી વલ્લભ અપનો કરી જાને, અરે તમારા ગુરુ કે શ્રી વલ્લભે તમને કહ્યું કે તમે અમારા છો, એનાથી મોટું વૈષ્ણવનું બીજું શું સન્માન હોઈ શકે? ઠાકોરજી કે ગુરુ જેને પોતાના માને એ સૌથી મોટું સન્માન. પરિવારને ધન આપ્યું છે, સુદામાને ઠાકોરજીએ પોતાની અંતરંગતા આપી છે. એટલા માટે મિત્ર કેવો હોવો જોઈએ આપણા શાસ્ત્રોએ બતાવ્યું છે. જેની સાથે મિત્રતા કરો, આજે સંગ બગડે ને એનો ભાવ બગડે છે. કારણ કે જેની સાથે મિત્રતા કરો તમે, એ સંગ દોષની અસર થાય વગર ના રહે. એટલે મિત્ર કેવો હોવો જોઈએ? પહેલું લક્ષણ બતાવ્યું, પાપા નિવારતી, જે તમને પાપ કરતા અટકાવે, ખોટું કરતા રોકે. તમે કઈ ખોટું કરી રહ્યા હોય, મિત્ર આપણાથી આ ન થાય. આપણે વૈષ્ણવ છીએ, શ્રી વલ્લભની કંઠી પહેરી છે. દુનિયાના લોકો જે કરે તે ભલે કરે, આપણાથી આવું ના કરાય. તમને ખોટું કરતા અટકાવે. યોજ્ય તે હિતાય, તમને સત્કર્મમાં જોડે. ચાલ, આજે અહીંયા રઘુલીલા મોલમાં કથા બેઠી છે, આપણે કથા સાંભળવા જઈએ. પિક્ચરો બહુ સાથે જોયા, હવે સત્સંગની આપણને જરૂર છે. ચાલ, આજે આપણે ગાયોની સેવા કરવા જઈએ. અરે આજે ઠાકોરજીનો આટલો સુંદર મનોરથ છે, ચાલ આપણે હવેલીમાં દર્શન કરવા જઈએ. અરે મિત્ર, તારો જન્મદિવસ, આજે તારે સેવામાં આવવાનું છે, ચાલ આજે સેવામાં હાથ પવિત્ર કર. કોઈ પણ સત્કર્મમાં તમને જોડે એ મિત્ર છે. ગુહ્યમ છે ગુહ્યતી, તમારી ગુપ્ત વાત અને ગુપ્ત રાખે. જે વસ્તુથી તમને હાનિ થવાની હોય એ તમારી ગુપ્ત વાત પ્રગટ ના કરે, ક્યારે તમને બ્લેકમેલ ના કરે, એનો દુરુપયોગ ના કરે. ગુણાન પ્રગટી કરોતી, તમારા સદગુણોને વિકસાવે. મિત્ર તું ગાય છે બહુ સુંદર, તારો કંઠ બહુ સરસ છે, થોડીક પ્રેક્ટિસ કર, પછી આપણે ઓડિશન ટેસ્ટ દેવા જઈએ તો આમ સારો ગાયક બની શકે એમ છે. અરે મિત્ર, તું તો આટલું સરસ ચિત્ર કરે છે, ચાલ તારા પેન્ટિંગને આપણે આર્ટ ગેલેરીમાં મૂકીએ. સારા ગુણોનો વિકાસ કરાવે. આપદગત ન જહાતી, જીવનમાં જ્યારે વિકટ ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે તમને છોડીને ન જાય, ખભે ખભો મિલાવીને ઉભો રહે. અને દદાતી કાલે જ્યારે કષ્ટ આવે, વાસ્તવમાં કોઈ વસ્તુની જરૂર હોય તો એની પાસે માગવું ના પડે. માગ્યા વગર તમારું કાર્ય કરી દે, એ મિત્ર છે. સુદામાએ મિત્રતા નિભાવી અને કૃષ્ણએ પણ મિત્રતા નિભાવી છે. નહીં તો ખાલી હાથે સુદામા આવતો હતો ને, બીજા કોઈ તો શું વિચારે? જો તો ગામ આખાને આપે છે, મને કઈ ના આપ્યું. પણ સુદામાએ બહુ સરસ વિચાર્યું. સુદામા કે છે, અધનોયમ ધનમ લબ્ધ્વા નમા સ્મરતે ઇત્યુષ ઇતિ મત્વા કારુણિકો ન દદાતિ ભૂરી મે ધન. કૃષ્ણએ મને કઈ ના આપીને મારા પર બહુ મોટી કૃપા કરી છે. કદાચ મેં વિચાર્યું હશે કે આ નિર્ધન બ્રાહ્મણને જો હું ધન આપીશ તો એ મને ભૂલી જશે, કે હું પ્રભુને ભૂલું નહીં, એટલા માટે ઠાકોરજીએ ધન આપ્યું, બહુ કૃપા કરી. જો માણસની સોચમાં ફરક હોય છે, હંમેશા વિચાર આપણા પોઝિટિવ હોય ને તો જીવનમાં ક્યારે પણ નેગેટિવિટી આવે જ નહીં. એ રીતે મિત્રતાનું દર્શન કરવું. 10મા સ્કંદને આપણે વંદન કરીએ.